અહીં તમને કહું, તમે થોડી વાર ઘેરે છો ને, હું શાક લેવા જાવ છું, હમણાં આવું, ઘરનું ધ્યાન રાખજો હો. વાંધો નહીં, જા. લે આવો બેન, આવો. આ જો આવ્યા. મામા અમે આવ્યા. કેમ બેન, કઈ ખબર નહીં, કઈ ફોન બોન કઈ નહીં, સીધી અચાનક. આ જો ની છોકરાઓને વેકેશન પડી ગયા તે હું કહું ભાઈ ની ઘેર 2 દી રોકાઈ આવું. ઠીક, હારું બેન, લ્યો હારું છું આવ્યા તે. હવે બેહો તો ખરા. એ ભાઈ, માર ભાભી કેમ નથી દેખાતા? ક્યાં ગયા છે? ઈ ગઈ છે શાક લેવા, ઈ હમણાં આવતી જશે. આવશે ને એટલે બહુ રાજી થઈ જાય. તું એક કામ કર, અંદરની રૂમ માં વહી જા, આપણે એને સરપ્રાઈઝ આપીએ. હા ભાઈ, એ વાત હાચી હો. હાલો છોકરા હાલો. લે તો આવી ગઈ શાક લઈને. મેં બેન ને એને ફોન કર્યો છે, એને 2 દિવસની રજા છે, તો ઈ છોકરાઓને લઈને આવે છે રોકાવા. તમારે ઘેરે બેઠા બેઠા બીજું કામ શું છે? તમારી બેનો ને વારા ફરતી એક પછી એક ફોન કરીને બોલાવ્યા કરો છો. મારા પિયર નો જવું હોય? હવે ફોન કરીને તેડાવી લીધી ને તો ભલે તેડાવી, પણ બહુ ટાઈમ નહીં કરતા રોકાવાની, એટલે એકાદ દી રોકાઈને વહી જાહે. એમાં એટલી બધી તણકાશો હું? બેન 2 દી રોકાઈને વહી જાહે, પછી તું જાજે તારા ભાઈ ને ઘેરે રોકાવ. હું થોડો કઈ ના પાડું છું. મારે મારા ભાઈ નો ફોન આવ્યો તો મારે તો કાલે જ જવું છે રોકાવા. લે બેન, તમે ક્યારે આવ્યા? બેન આવ્યા છો તો હવે રોકાઈ જાવ, એમ થોડું વયું જવાય. નહીં ભાભી, હવે મારે નથી રોકાવું, હું જાઉં છું. બેન એમ ક્યાં વહી જાશો? ઉભી રે. અને એ તું અહીંયા હાલ તો. 12 મહિનામાં 2 દી આવે મારી બેન રોકાવા, એમાંય તમે આવું વર્તન કરો. એને કેટલું દુઃખ લાગ્યું હોય છે. તું તારા ભાઈ ની ઘેર રોકાવા જા, તો એ તારા ભાઈ ને તાર ભાભી તારી હારે આવું વર્તન કરે, તને કેટલું દુઃખ લાગે? એટલું દુઃખ લાગ્યું છે મારી બેન ને આજે. મારી ભૂલ થઈ ગઈ, હવે બીજી વખત આવું વર્તન ક્યારેય નહીં કરું. મિત્રો, ઉનાળાના વેકેશનમાં બધાયની બેન દીકરીઓ રોકાવા આવશે, એટલે આવું વર્તન ન કરવું, જેથી કરીને બેન દીકરીઓને દુઃખ થાય. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો.